પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ અનુસૂચિત જાતિના અપમાન બદલ કાયદેસરની કાર્યવાહી કરી તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। હાલમાં જ્યારે આગામી લોકસભાની ચૂંટણી આવી રહેલ છે ત્યારે આ પરસોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં એક ચોક્કસ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી, જેના કારણે તેનો વિરોધ થતા પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અને પોતાની ટિકિટ બચાવવા માટે પરસોત્તમ રૂપાલાએ દલિત સમાજમાં વિરુદ્ધની ટિપ્પણી કરી હતી, જેના કારણે સમગ્ર દલિત સમાજની લાગણી દુભાઈ છે। હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે, આચાર સંહિતા છે, ત્યારે બે અલગ અલગ સમાજના કાર્યક્રમોમાં જઈ બંને સમાજ વિષય પર ટિપ્પણી કરવી જે ખૂબ જ આપત્તિજનક અને દેશની અખંડિતતા અને અસ્મિતાને તોડવાનો પ્રયત્ન કરતું કૃત્ય છે। તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમને ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી માંગણી સાથે બહુજન સમાજવાદી પાર્ટી તથા દલિત સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે પિતા તુલ્ય ઉંમરના પુરુષોત્તમભાઈ રૂપાલા જે વર્ષોથી રાજનીતિના અનુભવી છે અને વર્ષોથી જેમની જીભ અને ક્યારેય કથરતી નથી, પણ એને લોકો સાંભળવા માટે એમના કાર્યક્રમો થતા હોય છે। ઘણીવાર એ પ્રવક્તાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીમાં ઘણીવાર એ કરતા હોય છે, પરંતુ જ્યારે આજે મને તો એવું લાગે છે કોઈ એમની જીભ લપસી નથી, પરંતુ પ્રી પ્લાનિંગ સાથે એક આ જે ક્ષત્રિય સમાજના સ્ટેજ ઉપર દલિત સમાજની વાત કરવી અને દલિત સમાજના સ્ટેજ ઉપર ક્ષત્રિય સમાજની વાત કરવી, અન્ય કોઈ સમાજના સ્ટેજ પર જઈ અન્ય સમાજની વાત કરવી, એટલે સમાજ વચ્ચે વમનસ્ય ફેલાવી માત્ર ને માત્ર સત્તા પ્રાપ્તિ કરવાનું પ્લાનિંગ કરનારા આ મંત્રીશ્રી અને એમની પાર્ટી જે નલિયાકાંડ જેવા કાંડ જેના સત્તામાં થયેલા હોય એવી પાર્ટીઓ પાસે અમે શું અપેક્ષા રાખી શકીએ। એટલે એમના વિરુદ્ધમાં સરકારી કાર્યવાહી થાય, કાનૂની કાર્યવાહી થાય, એના માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા હતા। એમના પર જો કાર્યવાહી નહીં થાય તો અમે પણ સામાજિક રૂએ જે પણ સમાજ સર્વશ્રેષ્ઠ સામાજિક હોય છે 18 વર્ષના લોકો ભેગા થશે અને જે રીતે એને જે કંઈ નક્કી કરશે એ પ્રમાણેના કાર્યક્રમો સાથે અમે તો લડત જ આપી શકીએ। પબ્લિક શું કરે? પબ્લિક કોઈ પણને સત્તા પર આપ્યા પછી એની સામે લડત આપી શકે, માંગણી મૂકી શકે, અને અમને વિશ્વાસ છે અને વડોદરાની જનતામાં અને વડોદરાના લોકોની લડાઈનું હંમેશા પરિણામ રહ્યું છે। વડોદરાના લોકોએ જ્યારે આપ સૌને ખબર છે જ્યારે સંસદનો અસંતોષ કર્યો તો વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ સાંસદ ફેરવવાની ફરજ પડી છે। આ વડોદરાના લોકોની તાકાત છે, પરંતુ એનો મતલબ એવો નથી કે નવા જે પ્રતિનિધિ આવેલા છે એ પણ કોઈ એને કોઈ આપણે ચૂનીને મોકલી દઈએ કે કંઈ એવું કંઈ છે નહીં, પરંતુ આમ જનતાને અને વડોદરાના લોકોને અને વડોદરાના જનતા ખાસ કરીને આ લોકો જે ગરીબ છે, જે મધ્યમ વર્ગના લોકો છે કે જેને જાતિવાદ, જેને પ્રાંતવાદના વમનસ્યમાં નાખીને છૂટાછવાયા કરી અને દેશમાં જે ભાગલા પડાવી અને રાજકારણ રમે છે એ કોઈ વ્યક્તિને પણ પાર્ટીને પણ એવી પાર્ટીને પણ જાકારો આપવા હું આપના માધ્યમથી અપીલ કરું છું। એ તો મજાક છે। અબકી બાર 400 પાર નહીં, અબકી બાર સંસદ બાર।